રજૂ કરીએ પ્રાસંગિક આજનો વિષય ઓલિમ્પિકમાં પ્રથમ ચંદ્રક. સંપાદન અને પઠન નેહલ ઠક્કર. પેરિસ ઓલિમ્પિકમાં બીજા દિવસે શૂટિંગમાં મનુ ભાકરે ઇતિહાસ રચીને સફળતા અપાવી દીધી છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. આ સાથે જ શૂટિંગમાં મેડલ જીતનારી દેશની પહેલી મહિલા શૂટર મળી છે અને નિશાનેબાજીમાં ભારત માટે ચંદ્રકના 12 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો છે. દેશને પેરિસમાં પ્રથમ ચંદ્રક મળતા આનંદ ફેલાયો હતો અને મનુ ભાકર પર અભિનંદનનો વરસાદ થયો હતો. મનુ ભાકર 221.7 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ સહેજમાં ચૂકી ગઈ હતી. ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ કોરિયન ખેલાડીને મળ્યા હતા. આ મનુ ભાકરનો બીજો ઓલિમ્પિક છે. ટોક્યો ઓલિમ્પિકમાં મનુ ભાકર મેડલની સૌથી મોટી આશા હતી. જોકે ઇવેન્ટ દરમિયાન પિસ્તલમાં આવેલી ખરાબીના કારણે ક્વોલિફિકેશન રાઉન્ડથી આગળ વધી શકી નહોતી, પણ આજે તેણે સાટું વાળીને દેશને પેરિસમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકની નિરાશા બાદ મનુએ માનસિક મજબૂતી ઉપર ખૂબ કામ કર્યું છે. તે લાઇમલાઇટથી દૂર રહી હતી અને શૂટિંગ ઉપર પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરિણામે માત્ર 20 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની અને મેડલ પણ જીતી લીધો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યા બાદ મનુ ભાકર ખૂબ જ ભાવુક થઈ હતી. તેણે કહ્યું હતું કે આ ભારત માટે લાંબા સમયથી રાહ જોવાતો હતો તે મેડલ છે અને પોતે માત્ર એક માધ્યમ છે. ભારત વધુ મેડલનું હકદાર છે. વ્યક્તિગત રીતે તેની ભાવના અવાસ્તવિક છે. મનુ ભાકરે કહ્યું હતું કે આ વખતે બ્રોન્ઝ મેડલ મળ્યો છે અને આગામી વખતે વધુ સારા પ્રદર્શનની આશા છે. ફાઇનલમાં હું ગીતાજીને યાદ કરતી હતી. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે કર્મ કર, પરિણામની ચિંતા ન કર. એ વાત મેં યાદ રાખી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મનુ ભાકરના મેડલ જીતવા ઉપર શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે મનુ ભાકર શૂટિંગ પ્રતિયોગિતામાં ઓલિમ્પિક પદક જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે. ભારતને મનુ ભાકર ઉપર ગર્વ છે. મનુ ભાકરની ઉપલબ્ધિ ખેલાડીઓએ અને ખાસ કરીને મહિલાઓને પ્રેરિત કરનારી છે. સીએમ યોગી આદિત્યનાથ, હરિયાણાના સીએમ નાયબ સૈની, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વગેરેએ મનુ ભાકરને શુભેચ્છા પાઠવી હતી. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મનુ ભાકર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર વાત કરી શુભેચ્છા આપી હતી અને અન્ય સાથી ખેલાડીઓના હાલચાલ પૂછ્યા હતા. એક મીડિયા અહેવાલ મુજબ મનુ ભાકરને અભિનંદન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિકમાં રાઇફલે દગો દીધો હતો, પણ આ વખતે દરેક ઉણપ દૂર કરીને તે મેડલ મેળવ્યો છે. પહેલી મહિલા નિશાનેબાજી બની છો અને દેશને ગૌરવ અપાવ્યું છે. આ બેવડી સિદ્ધિ હાંસિલ કરવા બદલ શ્રી મોદીએ શુભકામનાઓ પાઠવી હતી. શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ ગઈકાલે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10 થી હરાવ્યું. ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું હતું. મનુ ભાકર હરિયાણાના જજ્જરની રહેવાસી છે. 22 વર્ષની મનુએ પોલિટિકલ સાયન્સનો કોર્સ કર્યો છે. તે સ્કૂલના દિવસોમાં બોક્સિંગ અને કરાટે સહિત અડધો ડઝન રમતો રમી ચૂકી છે. મનુ ભાકરનો આ બીજો મેડલ છે. તે 10 મીટર પિસ્તોલ વુમન્સ ઇવેન્ટમાં થોડા અંતરથી મેડલ ચૂકી ગઈ હતી. મનુ પાસે ત્રીજો મેડલ જીતવાની પણ તક છે. તેણી 2 ઓગસ્ટે 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં પણ ભાગ લેવાની છે. સરબજોત સિંહ હરિયાણાના અંબાલા જિલ્લાના ધેન ગામનો રહેવાસી છે. તેણે ડીએવી કોલેજ ચંદીગઢમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. સરબજોત સિંહ તેની પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ રમી રહ્યો છે. સરબજોતે વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્લ્ડ કપ અને એશિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેડલ પછી સરબજોતે કહ્યું હતું કે મને સારું લાગે છે. સ્પર્ધા ખૂબ જ અઘરી હતી અને ઘણું દબાણ હતું. જ્યારે મેડલ જીત્યા પછી મનુ ભાકરે કહ્યું હતું કે હું ખૂબ જ ગર્વ અનુભવું છું. અમે વિરોધી ટીમના પ્રદર્શનને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ આપણું પોતાનું પ્રદર્શન આપણી સાથે છે. મેં અને સરબજોતે અમારું સર્વશ્રેષ્ઠ કર્યું અને અંત સુધી લડાઈ છોડી ન હતી. શુભેચ્છાઓ માટે દરેકનો આભાર. પ્રાસંગિકમાં આજનો વિષય ઓલિમ્પિકમાં પ્રથમ ચંદ્રક. સંપાદન અને પઠન નેહલ ઠક્કર.